હર હર મહાદેવ, જય શિકોતરમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં? તો મોજમાં જઈશો. તોફાની કશિશ 007 ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને વાગ્યા છે ભાઈ 9:30. હા, 9:30 જેવું થયું છે અને બધું કામ કરી અને ફ્રી થઈ ગઈ છું, કારણ કે મારે વિડીયો શૂટ કરવાના હતા. સવારથી હું બંધાવું તે બપોરે પોતે માંડ, એટલે મેં કીધું એક વિડીયો તારીને જ અપલોડ કરવાનો, તો એ બનાવીને એડિટિંગ કરી નાખ્યો છે અને હમણાં 10 વાગે અપલોડ કરું હું શોર્ટ વિડીયો. અને બીજો વિડીયો શૂટ કરવાનો છે એ કાલ માટે, તો એને એડિટિંગમાં બહુ વાર લાગશે, એટલે આજે મેં કીધું છે ને ધીમે ધીમે સ્ટાર્ટિંગ કરું વિડીયોનું. તો મસ્ત મજાનું છે ને સવાર પડી ગઈ છે, કામ પણ થઈ ગયું બધું અને વિડીયો શૂટિંગ ચાલુ પણ થઈ ગઈ છે. તો આજનો દિવસ બધા મળીને એન્જોય કરશું અને તમને બધાના વિડીયો જોવાની કેવી મજા આવે છે એ કહેતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સરસ સરસ કમેન્ટ કરી નાખજો, કારણ કે પાછું વ્લોગિંગ આપણે સ્ટાર્ટ કરી નાખ્યું છે ને, એટલે ઘણા દિવસે મળ્યા આપણે, ઘણા દિવસે લોંગ ટાઈમ પછી વ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો છે. તો ચાલો બધા કન્ટિન્યુ રહેજો, હું થોડો વિડીયો શૂટ કરવાનો છે એ કરી લઉં, પછી આપણે બધા મળીએ. તો ચાલો કન્ટિન્યુ. જો ગાઈઝ, હું તમને આજે બતાવું કે વિડીયો પાછળ કેવડી સ્ટ્રગલ હોય છે, બરાબર. આ મારું છે ને બીજું લુક છે. ફર્સ્ટ વિડીયો તમે શૂટ કરી નાખ્યો છે અને આ બીજા જોડી કપડાં છે. અને અત્યારે હું જે વિડીયો શૂટ કરું છું ને એમાં 2 જોડી એક્સચેન્જ કરવાના છે, કારણ કે રોલ અલગ હોય છે પણ માણસ એક જ હોય છે, જે હું છું. તો તમે બધા પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગ જોતા હોય તો ત્યારે આ છે ને વિડીયો પણ આવી જશે. તો છે ને ભાઈ, વિડીયો જોવાનું ના ભૂલતા, કારણ કે જોઈ લો તમે અત્યારે એવી ગરમી છે, પંખો બંધ છે, પંખો બંધ કરીને જ વિડીયો શૂટ કરવો પડે, ન કરાવવો અવાજ આવે એટલા માટે. અને ગરમી છે ભાઈ કોઈ, એ તો તમને ખબર હશે ગરમી કેવી છે. તો ભાઈ બહુ ગરમી થાય છે અને વિડીયો શૂટ કરું છું અને આ લુક છે મારો. જો કેવી ગરમી થતી છે, પણ વિડીયોઝ માટે બધું કરવું પડે. તો ભાઈ જો આ પહેલો લુક છે, એટલે હું તમને બતાવું એટલે તમને ખબર પડે ને કે શોર્ટ વિડીયો પાછળ કેવડો 2-3 કલાક થાય ને ત્યારે આ એક વિડીયો શૂટ થાય, અને પછી એનું એડિટિંગ તો અલગ જ, એડિટિંગ કરીએ તો અલગ જ, પણ 2-3 કલાકે સરખી રીતના શૂટ થઈ જાય. બોલો, તો ચાલો કન્ટિન્યુ. તો અત્યારે કપડાં એક્સચેન્જ કરીને બેઠી છું, હજી કંઈ કાઢ્યું નથી. આ બધું પાછું છે ને મસ્ત મોઢું ફ્રેશ કરવું જોઈએ અને પછી પાછો બીજા લુક માટે રેડી, જો ગોટા થઈ ગયા, બીજા લુક માટે પાછું રેડી થવું પડશે. અને જો આમાં સ્ક્રિપ્ટ લખેલી છે તો પાકી કરું છું, કારણ કે તરત યાદ ન રહે ને એટલા માટે. તો એક તો પૂરું થઈ ગયું છે, એક સ્ક્રિપ્ટ હતી ને એ આખી પૂરી થઈ ગઈ છે, જે બીજા રોલ માટે હતી. હવે બીજો જે રોલ છે ને એ હું તમને કહી જ દઉં, ચાલો ને. ડોસીમાનો રોલ છે, તો હવે ડોસીનો રોલ કરવાનો છે, તો એના માટે હું રેડી થવાની છું. તો આજે તો કશું બનશે ડોસી. યાર વિડીયોઝ માટે બધું કરવું પડે, તમારા બધા માટે. તમને બધાય હસો ને તો મને બહુ મજા આવે ભાઈ. કોઈને આપણે કાંઈ દઈ ન થકતા, પણ એક દિલથી કોક આપણો વિડીયો જોવે અને હશે આપણા વિડીયોને જોઈને, તો એનાથી વિશેષ શું હોય ભાઈ. રોવડાવા તો બધાય સહેલા જ છે, હસાવા ને એ કામ પુણ્યનું છે. રોવડાવો તો સેકન્ડમાં થઈ જાય, પણ હસાવા ને એ ભાઈ અઘરું કામ છે. કારણ કે તમે જોવો છો ને વિડીયોમાં, મેં તમને બતાવ્યું જ છે કે આપણી મહેનત કરવી પડે. કોમેડી વિડીયોમાં પણ મહેનત તો હોય જ છે ભાઈ, અને પાછી એવડું આપણે એક્ટિંગ કરવાની, હસો તમે એવી એક્ટિંગ કરવી પડે ને પાછી, એટલા માટે. તો ભાઈ દિલથી સપોર્ટ કરજો, કારણ કે હું દિલથી વિડીયોઝ બનાવું છું તમારા બધાને જોવા માટે, તમને બધાને એન્ટરટેન થાય એના માટે. તો બધા ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો, કારણ કે ભાઈ હજી આપણે 1 લાખે પહોંચવાનું છે, હજી આપણે 50,000 જ છીએ. તો બધા ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ અને ફટાફટ કોમેડી વિડીયો જોતા આવજો. તો ચાલો કન્ટિન્યુ. હવે હું બીજા રોલ માટે તૈયાર થઈ જાઉં, કારણ કે જો આવી રીતના પોરો ખાઈશ ને તો નહીં હાલે. પછી આ બધું જે કમઠાણ કર્યું છે એ પાછું મૂકવું એ પડશે ને, કારણ કે ટેબલ ને ખુરચી ને ચોપડી ને બધું રખડે છે, બુક ને એ બધું, એટલા માટે. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આ બીજો લુક છે આપણો ડોસીમાનો. જોઈ લ્યો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો ભાઈ. અને ગરમી તો જોવો બાપ, ગરમી કે હું વાત છે. અને આ બીજો લુક હવે કયો તમે કે એમ પોસિબલ છે ને, પણ એ પોસિબલ કરીને તમારા સુધી આ વિડીયો અમે કોમેડી પહોંચાડી છે. સબસ્ક્રાઈબ કરવાનું તો બનતા હે ને. તો જો આ છે ડોસીમાનો રોલ
અને ડોસીમાં જેવી લાગુ છું કે નહીં જરી કોમેન્ટ કરજો. 1 મિનિટ, 1 જ મિનિટ, 1 સેકન્ડ, 1 સેકન્ડ, 1 સેકન્ડ. ડોસીમાના ચશ્મા રે બોલો દીકરાઓ, ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાજો માર દીકરાઓ. કેવો લાગ્યો છે આ લુક ચશ્માવાળો? તો ચાલો કન્ટિન્યુ રહ્યો. હવે હું વિચાર કરું છું કે આ બધું મૂકી દઉં. જોજો અહીંયા કપડાં ઉડે છે, અહીંયા બુક ઉડે છે, આ ચશ્મા ઉડે છે, આ સાડીનું પાઉચ ઉડે છે, વા પંખો છે, તો એ બધું ઉડે છે ને. હવે હું બધું કન્ફર્મ કરીને રાખી દઉં. તો ચાલો કન્ટિન્યુ રહેજો આ વિડીયોમાં. કેવો હાલ થઈ ગયો, પાછા કપડાં એક્સચેન્જ કરી નાખ્યા. ડોસી મારા વાળા લુકમાંથી પાછા નાઇટ ડ્રેસમાં આવી ગયા છે. અને હવે પછી પાસે આ પાઉચ છે ને એ જોવો. તો આ બધા કપડાં સરખા કરવા જોઈશે, કારણ કે સાડી કાઢીને તો આખો કપડાં બગડી ગયા છે. તો બધું સરખું કરીને મૂકવું જો ભાઈ. વિડીયો બનાવવાની તો ઓલ મજા આવે, પણ એકચ્યુઅલીમાં પછી મૂકવું બધું પડે ને તો મજા જરાય નથી આવતી. મારા કલેજા નથી મજા આવતી. જોવો આ કપડાં છે ને મેં હમણાં પહેર્યા હતા, તો ધોવા પડશે ને, એવું છે ભાઈ કામકાજ. હાલી નીકળા હાવ. ચાલો કન્ટિન્યુ રહ્યો ભાઈ. પંખાનો અવાજ આવશે હો, ઇગ્નોર કરજો, કારણ કે ગરમી કેવી થાય ને. પાછો એવડો વિડીયો શૂટ કર્યો 9:30 વાગ્યાની મંડાણી હતી, તો અત્યારે 11 થયા. વિચાર કરો કેટલી વાર લાગી એક વિડીયો બનાવતા. એક જ વિડીયો બનાવ્યો, ખાલી એક વિડીયો જ શૂટ કર્યો. બોલો વિચાર કરો તો કેટલી વાર લાગી છે. તો ચાલો બધા કન્ટિન્યુ. સાંજ પડી ગઈ ને જમાઈ ગયું ને ફ્રી થઈ ગયા છે. તો આજનો વ્લોગ એટલો જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. સુવા ગઈ હતી, સૂતી હતી, પણ મેં કીધું કે વ્લોગ તો એન્ડ કરી નાખો, એટલે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, હું પણ મારું ધ્યાન રાખીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, હર હર મહાદેવ, જય શિકોતરમાં, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ, ટેક કેર, આવજો.